હેલો ફ્રેન્ડ, હું છું સંજય અને આજે એક એવો એક્સપેરિમેન્ટ કરવાના છે કે જે નાની વસ્તુ મોટી વસ્તુને ખેંચી શકે કે નહીં એ તો નથી ખબર, પણ આપણે ટ્રાય કરીશું. જો કે એક આપણો મોટો હાથી અને ઓલો છે ઘોડો, જે તમને દેખાતો જ હશે. એને આજે આપણે બાઇકથી ટ્રાય કરીશું, ગાડી ખેંચાય છે કે નહીં. બાઇકની એટલી ક્ષમતા છે કે ગાડીને ખેંચી શકે કે નહીં ખેંચી શકતો. એ નાનકડો એક્સપેરિમેન્ટ જ છે, પણ અમે તમને બતાવવાની કોશિશ કરશું કે જે બાઇક છે આપણું એ ગાડીને ખેંચી શકે છે કે નથી ખેંચી શકતું. ગાડી ચાલુ રહેશે, ખાલી ગેરમાં નહીં રહે, અને ખેંચાવાની કોશિશ કરશું. ગાડી ચાલુ રાખવાનો મતલબ એ જ છે કે એનું સ્ટીયરિંગ કામ કરે છે. સ્ટીયરિંગ કામ કરતું બંધ થઈ જાય ગાડી બંધ હોય તો, એના માટે ગાડી અમે ચાલુ રાખીશું. અને એની બ્રેક પણ થોડી ઓછી થઈ જાય છે બંધ ગાડીમાં, તો અમે એને ગાડી એના માટે ચાલુ જ રાખીશું. અને એવું હશે તો બંધ કરીને પણ થોડો ટ્રાય કરીશું. ચલો કરીએ છીએ. મિત્રો, તમે જોઈ જ રહ્યા છો, આ છે આપણું સેટઅપ બાઇક અને આ છે ગાડી. ગાડીની અંદર પણ તમને બતાવીશું કે કોઈ જ નથી, જોઈ શકતા હશો. તો ગાઈસ, જોઈ રહ્યા છો, બાઇક પણ ચાલુ છે અને આપણે એને ટ્રાય કરીશું. 1 2 ને 3. જોઈ શકતા હશો મિત્રો, ગાડીનું સ્ટીયરિંગ મારે થોડું સીધું કરવું પડશે, કારણ કે એને ટર્ન થોડો. ચલો, ગાડી ચાલી જ રહી છે ને બાઇક ખેંચી પણ રહ્યું છે. તો મિત્રો, હવે તમે જોઈ જ રહ્યા છો, બાઇક ગાડી ખેંચી જ રહી છે ઓલરેડી બાઇક. વાવ, તમે જોઈ જ રહ્યા છો ગાઈસ, ગાડી બંધ છે અત્યારે. હાલ તમે જોઈ શકતા હશો. હેલો ફ્રેન્ડ, તો આ વિડીયોની અંદર બહુ જ મજા આવી. જો કે એક નાનકડું બાઇક ગાડીને આખી ખેંચી શકે છે. એક નાનકડું બાઇક આખી ગાડીને ખેંચી શકે છે, અને એ પણ હાથી જેવડી ગાડી કહેવાય. સ્વિફ્ટ એટલે સ્વિફ્ટ ડિઝાયર છે, પણ હાથી જેવડી ગાડી કહેવાય, અને એને આરામથી ખેંચી શકે છે. આ વિડીયોની અંદર બહુ જ મજા આવી. તો મિત્રો, એક લાઈક, એક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, વિડીયો આટલા બધા જોવો છો તો એક સબસ્ક્રાઇબ કરો ને, ખાલી સબસ્ક્રાઇબ જ કરવાનું છે ને, અને એક લાઈક. અને તમે જો વધારે લાઈક કરશો તો અમે આનાથી પણ વધારે મોટો એક્સપેરિમેન્ટ લાવીશું. તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ, બીજું કોઈ નહીં અમારે. તમે વધારે સપોર્ટ કરશો તો અમે આનાથી મોટા મોટા એક્સપેરિમેન્ટો લાવીશું. તો ચલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.